જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે તમને આઈડિયા તો આવી જ ગયું હશે કે આપણે શું બનાવવાના છીએ। હા, આજે આપણે બનાવવાના છીએ આમળાનો જ્યુસ। તો આમળા આપણા માટે કેટલા ફાયદાકારક છે તમને ખ્યાલ જ છે ને। આના ગુણ હું ગણાવવા બેસીશ તો વિડીયો ટૂંકો પડી જશે, પણ એના ગુણ ખતમ નહીં થાય। તો આપણે આજે એવો જ આમળાનો જ્યુસ બનાવવાના છે, પણ આ તમારો એક જ મિનિટમાં રેડી થઈ જશે, કેમ કે આપણે એને સ્ટોર કરીને રાખવાના છીએ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા આમળા લીધા છે। આ આમળાનો જ્યુસ આપણે 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકીએ, એટલું અત્યારે હું બનાવું છું। તમારે 1 વર્ષ માટે સ્ટોર કરવું હોય તો તમે વધારે માત્રામાં પણ બનાવી શકો છો। તો સૌથી પહેલાં છે ને આપણે આમળાને સરસ રીતે ધોઈ લઈશું અને કપડાથી એને લૂછી લઈશું। તો તમને બધાને ખ્યાલ જ હશે કે આમળા આપણી હેલ્થ માટે, આપણા હેર, આપણી સ્કિન માટે કેટલા ફાયદેકારક છે। પણ ટાઈમના કમીના લીધે આપણે સવારે એટલી દોડાદોડી હોય, ઘરના બધા રૂટીન કામ હોય કે આપણે આ આમળાનો જ્યુસ બનાવી નથી શકતા। અને શિયાળામાં છે ને ભરપૂર માત્રામાં અને બહુ સારા આમળા મળે છે, તો આપણે આવી રીતે આમળાનો જ્યુસ બનાવીને સ્ટોર કરીને રાખી શકીએ, ઘરમાં બધાને પીવડાવી શકીએ। તો અહીંયા મેં આમળાને સરસ રીતે ધોઈ લીધા છે ને હવે આપણે એને કટ કરી લઈશું। તો આવી રીતે મેં આમળાને પીસીસમાં કટ કરી લીધા છે। હવે આપણે એમાં થોડુંક ફ્લેવર એડ કરવા માટે અહીંયા આપણે એક લીંબુનો રસ લીધો છે, 2 થી 3 ઇંચ આપણે આદુનો કટકો લઈશું, અને લીલી હળદર અત્યારે શિયાળામાં ઇઝીલી મળી રહી છે, તો આપણે એમાં લીલી હળદર પણ એડ કરશું। તો મેં અહીંયા 2 થી 3 આવી રીતે જાડા લીલી હળદરના ગાંઠિયા લઈ લીધા છે, અને મીઠા લીમડાના પાન, તો અહીંયા મેં 5 થી 6 દાંઠી લઈ લીધી છે મીઠા લીમડાની, એ પણ આપણે એમાં એડ કરશું। તો મીઠો લીમડો પણ છે ને આપણા હેર માટે અને સ્કિન માટે બહુ સારું હોય છે। જો તમારે એનો ફ્લેવર વધારે ગમતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો। હવે આપણે હળદર ને આદુને છોલીને આવી રીતે પીસીસમાં કટ કરી લઈશું। મીઠા લીમડાના પાનને પણ આપણે ડાળીમાંથી આવી રીતે અલગ કરીને બધું રેડી કરી લઈશું। તો ઘણીવાર છે ને બાળકો આમળાનો જ્યુસ નથી પીતા, તો આપણે આવી રીતે થોડુંક એમાં ફ્લેવર એડ કરશું તો બાળકો પણ ઇઝીલી પી લેશે, અને ઘરમાં કોઈને બી ખબર નહીં પડે કે તમે આવી રીતે આમળાનો જ્યુસ બનાવ્યું છે। તો તમે જોઈ શકો છો બધી વસ્તુ આપણે રેડી કરી લીધી છે। હવે આપણે એક મિક્સીનો જાર લઈ લઈશું, એમાં આપણે બધી વસ્તુ એડ કરવાની છે। તો અહીંયા મારી પાસે મિક્સીનો જાર છે ને નાનું છે, એટલે હું અત્યારે બધી અડધી વસ્તુ એડ કરું છું, એટલે 2 વાર હું એને પીસી લઈશ। તમે મોટી મિક્સી હોય તો એક જ સાથે બધું ભેગું પીસી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં મિક્સીના જારમાં અડધા આમળા, હળદર, આદુ, મીઠા લીમડાના પાન, અડધો લીંબુનો રસ એડ કરું છું। તો જેમ મેં તમને કીધું તમે બધું એકસાથે પણ મોટા મિક્સીની જારો તેમાં એડ કરી શકો છો। હવે આપણે આમાં 1 ચમચી જેટલા કારા મરી એડ કરશું, અને 2 કટકા જેટલું આપણે એમાં આવી રીતે તજ એડ કરવાની છે, એનાથી બહુ સરસ ફ્લેવર આવે છે। હવે થોડુંક આપણે એમાં પાણી એડ કરવાનું છે। તો ટોટલ આટલું પીસવામાં મેં કેટલું પાણી યુઝ કર્યું છે હું તમને છેલ્લે બતાવીશ। તો અત્યારે મેં આમાં અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે, અને સરસ રીતે આપણે પીસી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો સરસ રીતે પેસ્ટ પીસાઈ ગઈ છે। હવે આપણે એને ગળણીમાં આવી રીતે ગાળી લેવાનું છે। ચમચાની મદદથી આપણે થોડુંક એને પ્રેસ કરશું, એટલે બધો જ્યુસ ઇઝીલી નીકળી જાય। તો હું બંને, એટલે કે આપણે જે 2 ભાગમાં મારે પીસવાના, તમે બંને રીતે પીસી લીધા છે, અને બંનેને આપણે આવી રીતે પ્રેસ કરીને જ્યુસ કાઢી લીધું છે। તો ટોટલ મેં અહીંયા અડધો ગ્લાસ પહેલાં વાળામાં અને અડધો ગ્લાસ બીજા વાળામાં, એટલે 1 ગ્લાસ પાણી યુઝ કર્યું છે, અને એકદમ આવી રીતે હાથેથી નીચવીને અડધો ગ્લાસ જેટલું પાણી એમાં પાછું એડ કર્યું હતું, એટલે બધું જ્યુસ વ્યવસ્થિત નીકળી જાય। એટલે ટોટલ મેં અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। હવે આપણે એમાં 1 ચમચી જેટલું સંચર પાવડર એડ કરશું। એ ઓપ્શનલ છે, તમારે એડ ન કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। સંચર એડ કરી લેશું, એને સરસ રીતે મિક્સ કરી લેશું। તો ખૂબ જ હેલ્ધી તમે જોઈ શકો છો આપણું આમળાનું જ્યુસ બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે એને સ્ટોર કરવાનું છે, તો એના માટે આપણે આવી રીતે આઈસ ટ્રે લઈ લઈશું, ને એમાં આપણે આને ભરી લઈશું। તો અહીંયા મેં 2 આઈસ ટ્રે લીધી છે, એ આખી ભરાઈ ગઈ છે, ને એક મેં જે બાળકોની ચોકલેટ બનાવવાની ટ્રે આવે ને એ પણ મેં ભરી લીધી છે। તો આવી રીતે આપણે આઈસ ટ્રેમાં બધો જ્યુસ નાખીને એને ફ્રીઝરમાં 6 થી 8 કલાક માટે રાખી દઈશું, એટલે સરસ આના ક્યુબ્સ જામી જશે। એના પછી તમે જોઈ શકો છો થોડુંક જ્યુસ વધ્યું છે, જે આવી રીતે મેં ગ્લાસમાં લઈ લીધું છે। તો બહુ જ હેલ્ધી આપણું આ જ્યુસ બનીને રેડી થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો સરસ એવા આઈસ ક્યુબ્સ બનીને રેડી થઈ ગયા છે, અને તમે એની શાઇન જોઈ શકો છો કેટલી સરસ એની શાઇન છે। તો તમે આને 1-2 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો। તમારે વધારે માત્રામાં બનાવવું હોય તો તમે 1 વર્ષ સુધી પણ એને સ્ટોર કરીને રાખી શકો છો। ઝીપલોક બેગમાં તમે આ આઈસ ક્યુબ એડ કરીને એને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો। તો બસ સવારે જો તમારા પાસે ટાઈમ ન હોય તો 1 કે 2 ક્યુબ્સ તમને જેટલા ફ્લેવર ગમતું હોય ગ્લાસમાં તમે એડ કરી, એમાં તમે નોર્મલ પાણી એડ કરી લો, ટેસ્ટ માટે થોડુંક એમાં સંચર એડ કરી લો, તો બહુ જ જલ્દી અડધી કે 1 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે આપણું આમળાનું જ્યુસ। તો બાળકોથી લઈને મોટાને બધાને તમે આ જ્યુસ ઘરમાં પીવડાવી શકો છો। તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો। ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।